હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની ગુજરાતી દાળ ઢોકળી બનાવીશ। દાળ ઢોકળી બનાવવા માટે 1 કપ તુવેરની દાળ લઈશ। તેમાં 1 લોટો પાણી ઉમેરીશ અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ। 3 સીટીમાં દાળ બફાઈ ગઈ છે। હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા અને મરચાં એડ કરી દઈશું। હવે હળદર અને મરચું એડ કરી દઈશું। હવે વઘાર કરીશું। તેના માટે 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું। વઘાર માટે તમાલપત્ર, લીલું મરચું અને 2 થી 3 લવિંગ તીખા લઈશું। હવે રાઈ એડ કરી દઈશું અને રાઈને ફૂટવા દઈશું। હવે હિંગ એડ કરી દઈશું। હવે સૂકા મસાલા એડ કરી દઈશું, લવિંગ તીખા અને તેજપત્તા। મીઠો લીમડો એડ કરી દઈશું। હવે બાફેલી તુવેરની દાળ એડ કરી દઈશું। દાળ નાખીને બરાબર રીતે હલાવી લઈશું। હવે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું। હવે આમાં આપણે 1 ગોળનો ટુકડો એડ કરી દઈશું। હવે 2 થી 3 રોટલીનો લોટ બાંધી દઈશું। તેમાં મીઠું, મરચું અને હળદર એડ કરી દઈશું। લોટને સરસ રીતે બાંધી લીધો છે। હવે લુઓ બનાવી દઈશું અને તેની 1 રોટલી વણી લઈશું। મેં અહીંયા 3 રોટલી વણી છે। હવે બીબાની મદદથી ફ્લાવર શેપ આપી દઈશું। આવી નવી રીતે એકવાર દાળ ઢોકળી જરૂર બનાવજો। હવે બાકીનો ભાગ આપણે લઈ લઈશું। મેં અહીંયા આવી રીતે 3 રોટલી લીધેલી છે। હવે આપણે રોટલીને ગરમ ગરમ ઉકળતી દાળમાં એડ કરી દઈશું અને હલાવતા રહીશું। બે થી 3 મિનિટ સુધી સરસ રીતે ચડવા દઈશું। ચાર થી 5 મિનિટ સુધી સરસ રીતે ઢોકળીને દાળ સાથે ચડવા દઈશું। સરસ રીતે ઢોકળી ચડી જાય અને આવી રીતે ઉપર આવતી રહે પછી પણ આપણે થોડીવાર ચડવા દઈશું અને કોથમીર નાખી દઈશું। તૈયાર છે આપણી સરસ મજાની દાળ ઢોકળી।